હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 અંગ્રેજી યુનિટ 4 એના વિકલ્પો અને ટ્રુ અને ફોલ્સ જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન વાંચી યોગ્ય ઉત્તર સામે રાઈટ કરો, એટલે કે સાચું ચિહ્ન કરો. એમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ડોંકી ફાઇન્ડ? ગધેડાને શું મળ્યું? તો એનો આન્સર છે અ લાયન્સ સ્કિન, એટલે કે સિંહની ચામડી મળી. બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ડોંકી ડુ વિથ ધ લાયન સ્કિન? ગધેડાએ સિંહની ચામડીનું શું કર્યું? તો એનો આન્સર છે ડ્રેસન્સ હિમસેલ્ફ અપ ઇન ધ લાયન સ્કિન. સિંહની ચામડીનો પોશાક પહેર્યો, એટલે કે સિંહની ચામડી મળી હતી અને પહેરી લીધી. ચલો નેક્સ્ટ. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ડોંકી હિયર? ગધેડાએ શું સાંભળ્યું? તો બી, એનો આન્સર છે બી, ડોંકી બ્રેઇન. ગધેડા ભૂંકવાની ક્રિયા કરે છે, તે સાંભળ્યું. ચલો 4 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડુ? ગ્રામજનોએ શું કર્યું? તેનો આન્સર છે બીટ ધ ડોંકી વિથ સ્ટિક્સ. ગધેડાને લાકડીઓ વડે માર્યો. ગધેડાને લાકડીઓ વડે માર્યો. ચલો મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ મને જરૂર કરો. ત્રીજો ક્વેશ્ચન છે, વાક્યો વાંચી ટ્રુ અથવા ફોલ્સ લખો. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલો ક્વેશ્ચન છે, ધ લાયન્સ ફાઉન્ડ અ ડોંકી સ્કિન. સિંહને ગધેડાનું ચામડું મળ્યું. તો આ વાક્ય કેવું છે? ખોટું, એટલે શું આવશે? ફોલ્સ. બીજું વાક્ય છે, ધ ડોંકીઝ ડ્રેસ અપ ઇન અ લાયન સ્કિન. ગધેડાએ સિંહની ચામડીનો પોશાક પહેર્યો. તો આ વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજો ક્વેશ્ચન, પીપલ વેર અફ્રેઇડ ઓફ ધ ડોંકીઝ. લોકો ગધેડાથી ડરતા હતા. આ વાક્ય કેવું છે? સાચું છે. કેમ કે એને સિંહની ચામડી પહેરી હતી એટલે ડરતા હતા. એટલે કેવું વાક્ય છે? સાચું. ચલો ચોથો ક્વેશ્ચન છે, ધ ડોંકીઝ સે મેની લાયન્સ નિયર ધ વિલેજ. તો ગધેડાએ ગામ પાસે ઘણા સિંહ જોયા. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ. ચલો પાંચમો ક્વેશ્ચન છે, પીપલ બીટ ધ ડોંકી. લોકોએ ગધેડાને માર્યો. આ વાક્ય કેવું છે? સાચું છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.